નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત. મિત્રો, આજે આપણે યુનિટ 6 રીડ 2 જેનું નામ છે ડેટિંગ ટેકનોલોજી એટલે કે સમય નિર્ધારણ કરવાની ટેકનોલોજી. મિત્રો, આ યુનિટમાં આપણે પ્રાચીન વસ્તુઓની સમય નિર્ધારણ કરવાની ટેકનોલોજી વિશે શીખીશું. તો હવે શરૂઆત કરીએ. ડેટિંગ ઓબ્જેક્ટ્સ એન્ડ આર્ટિફેક્ટ્સ. ઓબ્જેક્ટ એટલે વસ્તુ અને આર્ટિફેક્ટ્સ એટલે માનવ સર્જિત વસ્તુ. તો ડેટિંગ ઓબ્જેક્ટ્સ એન્ડ આર્ટિફેક્ટ્સ, વસ્તુઓ અને માનવ સર્જિત વસ્તુઓનો સમય નિર્ધારણ કરવો is an interesting area of investigation. એ તપાસનું એક રસપ્રદ કાર્ય છે. વસ્તુઓ અને માનવ સર્જિત વસ્તુઓ એનો સમય નિર્ધારણ કરવો એ તપાસનો એક રસપ્રદ વિષય છે. ઇન્વેસ્ટિગેશન એટલે તપાસ. ઇન્વેસ્ટિગેટર્સ need to date objects. તપાસ કરનારાઓએ વસ્તુનો સમય નિર્ધારણ કરવાની જરૂર હોય છે. શેના માટે? ટુ અન્ડરસ્ટેન્ડ, એ સમજવા માટે કે વોટ હેપન્ડ એરાઉન્ડ ધેમ, કે વસ્તુ સાથે શું થયું, એન્ડ વેન ઇટ હેપન્ડ, અને એ ઘટના ક્યારે બની. વસ્તુ સાથે શું બનાવ બન્યો અને ક્યારે એ બનાવ બન્યો એ સમજવા માટે જ વસ્તુઓનો સમય નિર્ધારણ કરવાની જરૂર હોય છે. ઇટ ઓલ્સો હેલ્પ્સ ટુ અન્ડરસ્ટેન્ડ. આ ટેકનિક એ સમજવામાં પણ મદદ કરે છે કે એટ વોટ ટાઈમ ઇન હિસ્ટ્રી, કે ઇતિહાસમાં કયા સમયે પર્ટિક્યુલર ઓબ્જેક્ટ વોઝ યુઝડ, કે ચોક્કસ વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો. આ ટેકનિક એ સમજવામાં પણ મદદ કરે છે કે ઇતિહાસમાં કયા સમયે ચોક્કસ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવ્યો. Such investigation are taken up by scholar. સ્કોલર એટલે તેજસ્વી વિદ્યાર્થીઓ અથવા તજજ્ઞો, અને ટેકઅપ એટલે જવાબદારી ઉઠાવવી. તો સચ ઇન્વેસ્ટિગેશન આર ટેકન અપ બાય સ્કોલર્સ, કે આવી તપાસ એ તજજ્ઞો દ્વારા હાથ ધરવામાં આવે છે. કઈ રીતે? સ્ટડીઇંગ હિસ્ટોરિકલ સિવિલાઇઝેશન, ઐતિહાસિક સંસ્કૃતિનો અભ્યાસ કરીને. સ્ટડીઇંગ રોક્સ, ખડકોનો અભ્યાસ કરીને. એન્શિયન્ટ કલ્ચર્સ, પ્રાચીન સંસ્કૃતિનો અભ્યાસ કરીને. અને ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર્સ, એને ગુના તપાસ કરનારાઓનો અભ્યાસ કરીને. ફરીથી પહેલો પેરેગ્રાફ જોઈએ. વસ્તુઓ અને માનવ સર્જિત વસ્તુઓનો સમય નિર્ધારણ એ તપાસનો એક રસપ્રદ વિષય છે. વસ્તુ સાથે શું થયું અને ક્યારે એ બનાવ બન્યો એ સમજવા માટે જ તપાસકર્તાઓએ વસ્તુઓનો સમય નિર્ધારણ કરવાની જરૂર હોય છે. આ ટેકનિક ઇતિહાસમાં વસ્તુનો ક્યારે ઉપયોગ કરવામાં આવ્યો એ સમજવામાં પણ મદદરૂપ થાય છે. આવી તપાસ તજજ્ઞો દ્વારા હાથ ધરવામાં આવે છે. કઈ રીતે? તો કે ઐતિહાસિક સંસ્કૃતિઓ, પથ્થરો, પ્રાચીન સંસ્કૃતિઓ અને ગુનાની તપાસ કરનારા વ્યક્તિઓનો અભ્યાસ કરીને. આગળ વધીએ. સેવરલ ટેકનિક્સ આર યુઝડ
આવી ઘણી બધી ટેકનિકોનો ઉપયોગ કરવામાં આવે છે to establish the age of various ancient natural object, કે વિવિધ પ્રાચીન કુદરતી વસ્તુઓનો સમયગાળો સ્થાપિત કરવા માટે. એસ્ટાબ્લિશ એટલે સ્થાપિત કરવું. વિવિધ પ્રાચીન કુદરતી વસ્તુઓનો સમયગાળો સ્થાપિત કરવા માટે જ આવી ઘણી બધી ટેકનિકોનો ઉપયોગ કરવામાં આવે છે. વેરિયસ મેથડ્સ આર બેઝડ ઓન રેડિયો એક્ટિવિટી. રેડિયો એક્ટિવિટી એટલે કિરણોત્સર્ગ, જે તમારે સાયન્સમાં ભણવામાં આવે છે. વેરિયસ મેથડ્સ આર બેઝડ ઓન રેડિયો એક્ટિવિટી. આવી વિવિધ પદ્ધતિઓ એ કિરણોત્સર્ગ પર આધારિત હોય છે. વન મેથડ ઇઝ રેડિયો કાર્બન ડેટિંગ. આવી જ એક મેથડ એટલે રેડિયો કાર્બન ડેટિંગ છે. રેડિયો કાર્બન ડેટિંગ એટલે કાર્બનના પ્રમાણથી સમય નિર્ધારણ કરવાની પદ્ધતિ. રેડિયો કાર્બન અથવા તો કાર્બન 14 ઇઝ એ ફોર્મ ઓફ એલિમેન્ટ કાર્બન. રેડિયો કાર્બન કે કાર્બન 14 એ કાર્બન તત્વનું જ સ્વરૂપ છે. એલિમેન્ટ એટલે તત્વ. રેડિયો કાર્બન કે કાર્બન 14 એ કાર્બન તત્વનું જ એક સ્વરૂપ છે. ઇટ ઇઝ અનસ્ટેબલ એન્ડ વીકલી રેડિયો એક્ટિવ. તે અનસ્ટેબલ એટલે કે અસ્થિર અને વીકલી રેડિયો એક્ટિવ એટલે કે ઓછા પ્રમાણમાં કિરણોત્સર્ગી છે. કાર્બન 14 એ અસ્થિર અને ઓછા પ્રમાણમાં કિરણોત્સર્ગી હોય છે. સ્ટેબલ ફોર્મ્સ આર કાર્બન 12 એન્ડ કાર્બન 13. કાર્બનનું સ્થિર સ્વરૂપ એ કાર્બન 12 અને કાર્બન 13 છે. કાર્બન 14 કોન્સ્ટન્ટલી ટેક્સ ફોર્મ. કાર્બન 14 એ સતત સ્વરૂપ લે છે. એન્ડ ચેન્જીસ ઇન અપર એટમોસ્ફિયર. અને ઉપરના વાતાવરણમાં જતા એ સ્વરૂપ એનું બદલાઈ જાય છે. ફોર્મ એટલે સ્વરૂપ. ફરીથી બીજો પેરેગ્રાફ જોઈએ. વિવિધ પ્રાચીન કુદરતી વસ્તુઓનો સમયગાળો સ્થાપિત કરવા માટે વિવિધ ટેકનિક્સને ઉપયોગમાં લેવામાં આવે છે. આ વિવિધ પદ્ધતિઓ એ કિરણોત્સર્ગ પર આધારિત હોય છે. આવી જ એક મેથડ એ રેડિયો કાર્બન ડેટિંગ છે. રેડિયો કાર્બન કે કાર્બન 14 એ કાર્બન તત્વનું જ એક સ્વરૂપ છે. તે અસ્થિર અને ઓછા પ્રમાણમાં કિરણોત્સર્ગી છે. જ્યારે કાર્બનના સ્થિર સ્વરૂપ એ કાર્બન 12 અને કાર્બન 13 છે. કાર્બન 14 એ તો સતત સ્વરૂપ બદલે છે. ઉપરના વાતાવરણમાં જતાં એનું સ્વરૂપ બદલાઈ જાય છે. હવે આગળ વધીએ. પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ ટેક ઇન કાર્બન 14 થ્રુ આઉટ ધેર લાઈફ ટાઈમ. ટેક ઇન એટલે અંદર લેવું અથવા ગ્રહણ કરવું. પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ ટેક ઇન કાર્બન 14 થ્રુ આઉટ ધેર લાઈફ ટાઈમ. છોડ અને પ્રાણીઓ એના જીવનકાળ દરમિયાન કાર્બન 14 જ ગ્રહણ કરે છે. વેન ધે ડાય, જ્યારે તેઓ મૃત્યુ પામે છે ત્યારે તે સ્ટોપ એક્સચેન્જિંગ કાર્બન. તે કાર્બનની ફેરબદલી બંધ કરી દે છે. એક્સચેન્જ એટલે અદલા બદલી.
છોડ અને પ્રાણીઓ એના જીવનકાળ દરમિયાન કાર્બન 14 જ ગ્રહણ કરે છે. જ્યારે તેઓ મરી જાય છે ત્યારે કાર્બનની ફેરબદલી થોભાવી દે છે. And their carbon 14 start to decrease at a rate determined by the law of radioactive decay. Decrease એટલે ઘટવું, અને રેડિયો એક્ટિવ ડીકે એટલે કિરણોત્સર્ગનો ઘટાડો. તો ફરીથી કાર્બન 14 સ્ટાર્ટ ટુ ડીક્રીઝ. કાર્બન 14 એ ઘટવાનું શરૂ થાય છે. કઈ રીતે? એટ એ રેટ ડિટરમાઇનેડ બાય ધ લો ઓફ રેડિયો એક્ટિવ ડીકે, કે કિરણોત્સર્ગના ઘટાડાના નિયમ પ્રમાણે. કિરણોત્સર્ગના ઘટાડાના નિયમ પ્રમાણે કાર્બન 14 વસ્તુ કે છોડ મૃત્યુ પામે એટલે એમાં કાર્બન 14 ઘટવાનું શરૂ થઈ જાય છે. ધીસ મેથડ ઇઝ ડિઝાઇન. આ રીત તૈયાર કરવામાં આવી છે. શેના માટે? ટુ મેઝર ધીસ લેફ્ટ ઓવર રેડિયો એક્ટિવિટી. આ બાકી બચેલા કિરણોત્સર્ગને માપવા માટે. મેઝર એટલે માપવું, અને લેફ્ટ ઓવર એટલે બાકી બચેલું અથવા તો શેષ. તો ફરીથી, છોડ અને પ્રાણીઓ એના જીવનકાળ દરમિયાન કાર્બન 14 ગ્રહણ કરે છે. જ્યારે તેઓ મૃત્યુ પામે છે ત્યારે કાર્બનની અદલાબદલી કરવાનું અટકાવી દે છે, અને તેઓનો કાર્બન 14 કિરણોત્સર્ગના ઘટાડાના નિયમ પ્રમાણે ઘટવાનું શરૂ થઈ જાય છે. આ મેથડ બાકી બચેલા કિરણોત્સર્ગને માપવા માટે તૈયાર કરવામાં આવી છે. By knowing how much carbon 14 is left in a sample, સેમ્પલમાં નમૂનાની અંદર કેટલો કાર્બન 14 બાકી બચેલો છે એ જાણીને, એજ ઓફ ધ ઓર્ગેનિઝમ, સજીવ ઘટકનું સ્વરૂપ, કેન બી નોન, જાણી શકાય છે. નમૂનાની અંદર કેટલો કાર્બન 14 બાકી બચેલો છે એ જાણીને કોઈ પણ સજીવ ઘટકની ઉંમર જાણી શકાય છે. ક્યારે? વેન ઇટ ડાઈડ, જ્યારે મૃત થઈ જાય ત્યારે. તો ફરીથી પેરેગ્રાફ. વનસ્પતિ અને પ્રાણીઓ તેના સમગ્ર જીવનકાળ દરમિયાન કાર્બન 14 ગ્રહણ કરે છે. જ્યારે તે મૃત બને છે ત્યારે તે કાર્બનની ફેરબદલી બંધ કરી દે છે, અને તેનો કાર્બન 14 કિરણોત્સર્ગી ક્ષયના નિયમ અનુસાર ઘટવાનું શરૂ કરી દે છે. આ પદ્ધતિ એ બાકી બચેલો કિરણોત્સર્ગ પ્રક્રિયાના માપન માટે તૈયાર કરેલી છે. કોઈ પણ સજીવ ક્યારે મૃત્યુ પામ્યું, એની ઉંમર, તેના નમૂનામાં કેટલા કાર્બન 14 રહ્યા છે એના ઉપરથી જાણી શકાય છે. લાસ્ટ પેરેગ્રાફ. Other methods are used like archaeomagnetic dating. પુરાતત્વ ચુંબકીય સમય નિર્ધારણ જેવી અન્ય પદ્ધતિઓ પણ ઉપયોગમાં લેવામાં આવે છે. આર્કિયોમેગ્નેટિક ડેટિંગ એટલે માટીમાંથી બનેલી કેટલીક ચીજ વસ્તુઓનો સમય પુરાતત્વ વિદ્યા પ્રમાણે નક્કી કરવો, તે એને કહેવાય આર્કિયોમેગ્નેટિક ડેટિંગ. તો આર્કિયોમેગ્નેટિક ડેટિંગ જેવી બીજી પદ્ધતિઓ પણ ઉપયોગમાં લેવામાં આવે છે. This is based on reversal of magnetic field of the earth. Magnetic field એટલે ચુંબકીય ક્ષેત્ર, અને રિવર્સલ એટલે પરિવર્તન.
તો ધીસ ઇઝ બેઝડ ઓન રિવર્સલ ઓફ મેગ્નેટિક ફિલ્ડ ઓફ ધ અર્થ. આ પદ્ધતિ એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના પરિવર્તન ઉપર આધારિત છે. આર્કિયોમેગ્નેટિક ડેટિંગ એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના પરિવર્તન ઉપર આધારિત હોય છે. ટ્રી રિંગ ડેટિંગ ઇઝ અનોધર યુઝફુલ ટેકનિક. વૃક્ષના થડના વલયોથી થતું સમય નિર્ધારણ એ એક બીજી ઉપયોગી ટેકનિક છે. ઈચ યર, દર વર્ષે, ચેન્જીસ ઓકર વિધિન એ ટ્રી. ઓકર એટલે થવું અથવા બનવું. ઈચ યર ચેન્જીસ ઓકર વિધિન એ ટ્રી. દર વર્ષે વૃક્ષની અંદર ફેરફાર થાય છે. શેનાથી? બાય ફેક્ટર્સ, અમુક પરિબળોથી, જેવા કે રેઇનફોલ, વરસાદનું પડવું. આવા બધાય પરિબળોથી દર વર્ષે વૃક્ષની અંદર ફેરફાર થાય છે. ધીસ ચેન્જીસ કેન બી સીન. આ ફેરફારો જોઈ શકાય છે ઇન ફોર્મ ઓફ રિંગ પેટર્ન્સ વિધિન ધ ટ્રી ટ્રંક. કે વૃક્ષના થડમાં થતા વલયોથી, વૃક્ષના થડની આસપાસ જે વલયો થાય છે એ વલયોથી આ ફેરફાર બધાય જોઈ શકાય છે. These are used as a dead fingerprint in this technique. આ ટેકનિકમાં થડના વલયોથી થતું સમય નિર્ધારણ એ ફિંગરપ્રિન્ટ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ફરીથી લાસ્ટ પેરેગ્રાફ. આર્કિયોમેગ્નેટિક ડેટિંગ જેવી અન્ય બીજી પદ્ધતિઓ પણ ઉપયોગમાં લેવાય છે. આ પદ્ધતિ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના પરિવર્તન ઉપર આધારિત છે. વૃક્ષના થડના વલયોથી થતું સમય નિર્ધારણ એ પણ એક ઉપયોગી ટેકનિક છે. રેઇનફોલ જેવા પરિબળોને લીધે વૃક્ષમાં દર વર્ષે ફેરફાર થાય છે. આ ફેરફારો વૃક્ષના થડમાં રહેલા વલયોની ભાતથી સમજી શકાય છે. આ ટેકનિકમાં થડના વલયોથી થતું સમય નિર્ધારણ એ ફિંગરપ્રિન્ટ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. તો મિત્રો, અહીંયા આપણે યુનિટ 6 એનું રીડ 3 પણ પૂર્ણ કરીએ. ખૂબ જ નાનો પાઠ હતો એટલે એક જ લેક્ચરમાં પૂર્ણ થઈ ગયો.